Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kalotra, is going to take your economics chapter number 5, nature of poverty. In last lecture, we have discussed about the meaning of poverty. Today, we will discuss about the nature of poverty. To understand the concept of poverty more clearly, according to its nature, economists have divided poverty into two parts: absolute poverty and relative poverty. તો હવે પોવર્ટીનો કોન્સેપ્ટ આપણે અન્ડરસ્ટેન્ડ કરવો હોય તો ઇકોનોમિસ્ટ હોય છે એણે બે પાર્ટ પાડ્યા છે. ઇટ હેઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. વન ઇઝ એબ્સોલ્યુટ પોવર્ટી એન્ડ સેકન્ડ વન ઇઝ રિલેટિવ પોવર્ટી. ટુડે we will discuss about absolute poverty. Let's start our topic. Absolute poverty: the minimum expenditure or income required to satisfy the minimum basic needs and services known as poverty line. તો આપણે એક મિનિમમ જે માણસને સામાન્ય જિંદગી જીવવા માટે જે ખર્ચો થતો હોય તો એ મિનિમમ લાઇનને આપણે પોવર્ટી લાઇન ગણીએ છીએ. ક્લિયર? ધ પોપ્યુલેશન હેવ ઇન્કમ ઓર એક્સપેન્ડિચર બિલો ધ પોવર્ટી લાઇન એન્ડ આર સેડ ટુ બી એબ્સોલ્યુટ પોવર્ટી. તો શું કહે છે? ધ પોપ્યુલેશન હેવિંગ ઇન્કમ ઓર એક્સપેન્ડિચર બિલો ધીસ પોવર્ટી લાઇન આર કોલ્ડ એઝ એબ્સોલ્યુટ પોવર. તો આવા લોકો જે આ બેઝિક નીડ્સ, જે પોવર્ટી લાઇન આપણે સેટ કરી કે જ્યાં જીવન જરૂરિયાત બેઝિક નીડ્સ એન્ડ સર્વિસ માંડ પૂરી કરતા હોય તેને આપણે પોવર્ટી લાઇન કીધી. તો એની નીચે જે જીવતા હોય એટલે કે મિનિમમ બેઝિક નીડ્સ કે સર્વિસ પણ પૂરી મળી શકતી ન હોય કે લઈ શકતા ન હોય તેને એબ્સોલ્યુટ પુઅર કહેવામાં આવે છે. એબ્સોલ્યુટ પુઅર ઇઝ ઓલ્સો નોન એઝ કમ્પ્લીટ પોવર્ટી. સો એબ્સોલ્યુટ પુઅરને કેવા કહેવામાં આવે છે? એબ્સોલ્યુટ પોવર્ટીને તો એ કમ્પ્લીટ પોવર્ટી કહેવામાં આવે છે. ક્લિયર? ધ કોન્સેપ્ટ ઓફ એબ્સોલ્યુટ પોવર્ટી helps us to categorize people living below poverty line and to reduce poverty. Among these, target-oriented policies can be framed. So, absolute poverty has to be characterized given below poverty line, and to reduce poverty line among these targeted policy can be framed. તો શું કહે છે કે પોવર્ટી લાઇન નીચે જે લોકો જીવી રહ્યા છે તો એને તમારે ઉપર લાવવાના છે, આફ્ટર પોવર્ટી લાઇનની ઉપર લાવવાના છે. જેને નીચે જેમ એની તમે એને ટાર્ગેટ કરવાનો છે. સ્પેશિયલી આવા જે લોકો જીવી રહ્યા છે બિલો પોવર્ટી, તો એને કેટેગરાઇઝ કરી અને એનો ટાર્ગેટ સેટ કરવાનો છે કે એને કઈ રીતે તમારે બહાર કાઢવો. તો એવી પોલિસી બનાવવાની તમારે રહેશે જેનીથી આ પોવર્ટી લાઇનની બહાર નીકળી શકે. તો હવે આપણે ડિટેલમાં પોવર્ટી લાઇન જોઈએ. What is poverty line? We will study in detail. To understand the level of absolute poverty, the minimum consumption expenditure required to fulfill the minimum physical amount of cereal, pulse, milk, butter, etc. should be studied. તો શું કહે છે? ટુ અન્ડરસ્ટેન્ડ ધ એબ્સોલ્યુટ પોવર્ટી. તો એબ્સોલ્યુટ પોવર્ટીને આપણે સમજવું હોય તો પહેલાં આપણે મિનિમમ કન્ઝમ્પશન કે એક્સપેન્ડિચરને આપણે રિક્વાયર કેટલું જોઈએ છે, ફિઝિકલ બોડી કે આપણે માણસને કેટલી જરૂર પડે છે એની વાત આપણે અહીંયા કરવાની. તો કઈ ફિઝિકલ? તો કે સિરિયલ, પલ્સ, મિલ્ક, બટર, આ લોકોને જરૂર કેટલી પડે છે એની વાત આપણે અહીંયા કરવાની છે. ટુ એસર્ટેન ધ minimum per capita consumption expenditure in the initial years of planning, Indian Council of Medical Research has decided that rural areas per person per day 2400 calories and urban areas per person per day 2100 calories are required. આ આપણે વાત કરી હતી ગયા લેક્ચરમાં. તો કેલેરીઝ કેટલી જોઈએ છે? તો રૂરલ એટલે કે ગામડા વિસ્તારમાં 2400 કેલેરીઝ પર ડે, એને એટલી 2400 કેલેરીઝ જેટલું મળી રહે ને જમવામાંથી એટલું એને ફરજિયાત જમવાનું હોય. તો ગામડા વિસ્તારમાં મહેનત વધારે, મજૂરી વધારે કરવાની એટલે ત્યાં કેલરીઝ વધારે જોઈએ છે. તો ત્યાં 2400 કેલરીઝ રોજની મળતી હોય તેવું ભોજન લેવાનું હોય છે. વેરેઝ અર્બન એરિયાઝમાં 2100 કેલરીઝ લેવાનું હોય છે, કેમ કે ત્યાં હાલવા ચાલવાનું ઓછું હોય છે, ત્યાં ઓફિસ વર્ક હોય છે, એટલે કે ત્યાં 2100 કેલરી હોય તો તેવા લોકો 2100 કેલરી ન મળતી હોય તેવા લોકોને અહીંયા આપણે પુઅર ગણી શકીએ. તો આ એક કોણે રિસર્ચ કર્યું? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આઈસીએમઆરે એક રિસર્ચ કર્યું હતું જેમાં એણે એમ કીધું કે ભાઈ રૂરલ એરિયાઝમાં મિનિમમ 2400 કેલરીઝ મળવી જોઈએ, વેરેઝ અર્બન એરિયાઝમાં 2100 કેલરીઝ રિક્વાયર થશે. Clear? This method was accepted by Planning Commission in 1969 and taking 1960-61 price as base year, 20 per capita per month was decided as rupees 20 per capita per month was decided at the majority road for
પોવર્ટી. તો પહેલાં એ 1960-61માં 20 રૂપિયા એટલે બહુ મોટી વાત થતી ભાઈ. એટલે એ સમયમાં એવું પહેલાં તો પ્લાનિંગ કમિશને જે આ 2100ની કેલેરીઝનું જે ઓલું ડિસિઝન લેવામાં આવ્યું એ એણે એક્સેપ્ટ કરી અને આગળ વધાર્યું. પછી એના પછીના પ્લાનિંગ યરમાં 1960-61ના જે પ્રાઇસ બેઝ હતો એને 20 પર કેપિટા પર મંથની ડિસાઇડ કરવામાં આવ્યું. એટલે કે 20 રૂપિયા ખર્ચો એક જણો કરી શકતો હોય તો એને પોવર્ટી રેડ્યુસના ખાતામાં ગણવામાં આવે છે. 20 રૂપિયા ન કરી શકતો હોય તેવા લોકોને. ક્લિયર? જોઈએ આગળ. વિથ ધ વર્કિંગ મેથડ દાંડેકર એન્ડ રટ ફોર રૂરલ areas on the basis of 1961 decided 15 per capita per month as poverty line and for urban areas 22.5 per capita per month. તો એક ભાઈ દાંડેકર અને રથ નામના ઇકોનોમિસ્ટ હતા. એ આ ઉપર પોવર્ટી ઉપર રિસર્ચ કરતા હતા. તો એ રિસર્ચ કરતા હતા તો એણે 1960-61ને બેઝ પ્રાઇસને કન્સિડર કરતા એણે હિસાબ માંડ્યો કે ભાઈ રૂરલ એરિયાઝમાં છે ને 15 પર કેપિટા ઇન્કમ પર મંથ હોય અને અર્બન એરિયાઝમાં 22.5 પર કેપિટા પર મંથ જે લોકો કમાઈ કે ખર્ચો કરી નથી શકતા તેવા લોકોને પોવર્ટી લાઇનની અંદર રાખવામાં આવે છે. કેવા માણસો? તો કે 15 રૂપિયા પર મંથ એક પર કેપિટા એટલે એક માણસ એની ઉપર ખર્ચો નથી કરતો જે રૂરલ એરિયાઝમાં રહી છે. વેરેઝ અર્બન એરિયાઝમાં 22.5 પર કેપિટા પર મંથ એટલે કે એક માણસ પર મંથ 22.5 રૂપિયા ખર્ચો કરી નથી શકતો તેવાને આપણે પોવર્ટી લાઇન નીચે ગણી શકીએ છીએ. ક્લિયર? Later, Planning Commission appointed an expert committee under the chairmanship of Professor D.T. Lakdawala, which estimated poverty for the year 1993, taking 1973-74 price as base year price for rural area as 49 per capita per month and urban area 57 per capita per month. Consumption expenditure was estimated to fulfill the requirements for the above poverty line. તો આપણને શું કહેવામાં આવ્યું? તો આપણને કહેવામાં આવ્યું પછી કે ભાઈ પહેલાં જે આપણે રથ અને દાંડેકરે વાત કરી એ 1960-61ને બેઝ યર લઈને વાત કરી. પછી 1993 પોવરની પોવર્ટી આપણે કન્સિડર કરવાની હતી તો ત્યારે પ્રોફેસર ડી.ટી. લાકડાવાળાના ચેરમેનમાં એક કમિટી રચવામાં આવી. એમાં 1993 માટે પોવર્ટી બાબતમાં ડિસ્કશન કરવામાં આવ્યું. ત્યારે એણે 1973-74ને બેઝ યર પ્રાઇસ લીધું એટલે કે એની ઉપરથી રિસર્ચ કરવાનું છે એટલે એને બેઝ યર. તો એમાં એણે શું કીધું કે રૂરલ એરિયાઝ છે તો ત્યાં 49 રૂપિયા અને અર્બન એરિયાઝ છે ત્યાં 57 પર કેપિટા પર મંથ એક્સપેન્ડિચર consumption expenditure was estimated to require fulfillment for the above poverty line. તો શું કહે છે? તો આ ડી.ટી. લાકડાવાળાએ છે 1993માં માટે પોવર્ટીનું એક એઝમ્પશન કરવા માટે એને કમિટી ગઠન કરવામાં આવી ચેરમેનશીપમાં ડી.ટી. લાકડાવાળાની. તો એણે 1973-74ને બેઝ યર તરીકે કન્સિડર લઈ અને રૂરલ એરિયાઝમાં 49 પર કેપિટા પર મંથ એટલે કે એક માણસ માથાદીઠ 49 રૂપિયા ખર્ચો અને 57 રૂપિયા પર માથાદીઠ આવક કોઈ સિટીમાં રહેતો હોય તેનો ખર્ચો એસ્ટિમેટ કરવામાં આવ્યો. જો જે આ લોકો 49 કે 57 રૂરલ અને સિટી એરિયાઝમાં અર્બન એરિયાઝમાં રેસ્પેક્ટિવલી કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ન કરી શકતા હોય તેને પોવર્ટી લાઇન નીચે રાખવામાં આવશે અને એનીથી વધારે પર મંથ ખર્ચો જે કરી શકે 49 કે 57 પર કેપિટા પર મંથ એને પોવર્ટી લાઇનની ઉપર રાખવામાં આવશે. ક્લિયર? તો જોઈએ આગળ. ઇન ધીસ મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ of poverty line, one of the major drawback is that it only takes into account calorie consumption, but poverty is economic situation and hunger is a physical situation. So તો અહીંયા આપણને શું વાત કરવામાં આવી કે જે લોકો આનો ડ્રોબેક્સ કઈ રીતે ગણવામાં આવે છે તો આમાં વાત કરે છે કે જે લોકો એમ કન્સિડર કરે છે ખાલી કેલેરીઝ જરૂરી છે તો એ વસ્તુ એક અલગ છે. ઇટ ઇઝ અ ડિફરન્ટ પોઈન્ટ. તો અહીંયા ડિફરન્ટ પોઈન્ટ થઈ જતો હોય છે કે ભાઈ ઇકોનોમિક એક્ટિવિટી આજે હ્યુમન બિંગ છે એ એને ફિઝિકલ સિચ્યુએશનની વાત કરવામાં આવી છે. અહીંયા ખાલી કાંઈ તમે ખાલી ભૂખની કે એની કેલરીઝ કન્ઝમ્પશનની જ વાત નથી થતી. ગરીબ લોકોને બીજું ઘણું હોય છે. આ તો ખાલી ભૂખમરાની જ વાત કરે છે. હિયર
જો આને કન્સિડર કરવામાં આવે તો આ પોવર્ટી લાઇન ન કન્સિડર કરવામાં આવે, આને તો આપણે સ્ટાર્વેશન લાઇન કહી શકીએ. તો એ શું કહે છે કે મિનિમમ રિક્વાયરમેન્ટ ઓફ કેલરીઝ, ખાલી કેલરીઝથી જ કેલરીઝ મળે તો એનો મતલબ એ પોવર્ટી લાઇનની ઉપર આવી જાય એવું કન્સિડર કરી લેવાય ના, એવું કોઈ દી કન્સિડર ન કરી લેવાય. ખાલી જો જમવાનું મળી જતું હોય તો એ સારું જમવાનું પહેલાં તો મળવું જોઈએ, ક્વોલિટી ફૂડ, રહેવા માટે છત હોવું જોઈએ, તો એ લોકોનો પાસે ન હોય, કપડાં ન હોય, કાંઈ ખાવા બીજું કંઈ સાધન સામગ્રીનું, તો આ કઈ રીતે આપણે એમ કન્સિડર કરીએ કે ખાલી કેલરીઝ લેવાથી જ ઓનલી વિથ ધ હેલ્પ ઓફ કેલરીઝ ઓફ 2100 એન્ડ 2400 કેલરીઝ કે પછી પૈસા પર મંથ 50 રૂપિયા કે 100 રૂપિયા જે, તો એનીથી શું સ્ટાર્વેશન લાઇન પોવર્ટી લાઇન ની ઉપર આવી જાય છે ગરીબ લોકો? ના, એ તો એક સ્ટાર્વેશન લાઇનની વાત કરવામાં આવી છે, ત્યાં પોવર્ટી લાઇનની વાત નથી, કેમ કે એ એક ઇકોનોમિક કોન્સેપ્ટ છે. આ જે કોન્સેપ્ટ જે છે એ ઇકોનોમિક કોન્સેપ્ટ છે. હંગરને અને ઇકોનોમિક કોન્સેપ્ટને કોઈ લેવા દેવા હોતું નથી. ક્લિયર? જોઈએ આગળ. To make the concept of poverty line more progressive, the minimum standard of quality life should be decided, and for that required facilities for quality life such as nutrition and balanced food, health, electricity, kitchen fuel, clothing, educational expenditure, housing, etc. should be included. તો શું કહે છે? તો શું કેલરીઝની વાત હતી તો એ એક લિમિટેશન આવી જાય, ત્યાં ખાલી કેલરીઝની જ વાત કરવામાં આવી રહી છે. તો કેલરીઝ એટલું સીમિત ન હોય, ત્યાં બીજું આજે એક માણસ છે તો એને જીવન જરૂરિયાત ઘણી બીજી વસ્તુ હોય છે, તો એ બધી ફેસિલિટીઝ મળવી જોઈએ. જો મિનિમમ સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી લાઈફ એને જીવવી હોય તો આ બધી ફેસિલિટીઝ જોવી પડે. તો કઈ ફેસિલિટીઝ? તો એ આમાં કહે છે કે જોશું કે ધ મિનિમમ સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી લાઈફ શુડ બી ડિસાઇડેડ, એન્ડ ફોર ધેટ required facilities for quality life. તો શું કહે છે? required facilities for quality life such as nutrition and balanced food, health, electricity, kitchen fuel, clothing, educational expenditure, housing, etc. તો આ બધી વસ્તુ, સારો ખોરાક જોઈએ, સારી નિરોગી શરીર હોવું જોઈએ, લાઇટ સુવિધા, પંખા લાઇટની સુવિધા હોવી જોઈએ, કિચનમાં ગેસની સુવિધા હોવી જોઈએ, હજી બળતણ ઉપર જ કામ ન કરતા હોવા જોઈએ, કપડાં સારા હોવા જોઈએ, એડ્યુકેશનલ ફેસિલિટીઝ મળવી જોઈએ, અને સારું ઘર હોય. ત્યારે આપણે એમ કહી શકીએ કે યસ, ધીસ કોન્સેપ્ટ ઇઝ પ્રોપર, ઓર વી કેન સે ધેટ ઇટ ઇઝ અબાવ પોવર્ટી લાઇન. ઓલું તો સ્ટાર્વેશન લાઇન થઈ જતી. ખાલી કેલેરીઝને તમે કન્સિડર કરો, જો એ પૂરતી કેલેરીઝ લઈ ન શકે તો એ એક સ્ટાર્વેશન લાઇન થઈ જતી. એ પોવર્ટી લાઇનને કન્સિડર નહોતું કરતું. બટ પોવર્ટી લાઇનને જો આપણે કન્સિડર કરવું હોય તો આ બધા પોઈન્ટ્સને આપણે ધ્યાનમાં રાખવા પડે, તો જ આપણે શક્ય બની શકે. ક્લિયર? In the context to redefine the measuring rod of poverty, the committee under the chairmanship of Professor Suresh Tendulkar submitted its report to the government in the year 2009. The committee decided a new method of measuring poverty, in which apart from consumption expenditure for minimum calorie, expenditure on education and health was also included. તો પછી 2009માં એક નવી કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેનું કમિટીના ચેરપર્સન કોણ હતા? સુરેશ તેંડુલકર. સુરેશ તેંડુલકર નામના વ્યક્તિએ આ કમિટીને હેડ કરી. તો એણે કમિટીએ પોવર્ટી ઉપર રિસર્ચ કર્યું. રિસર્ચ કર્યા બાદ એ એક નિવેડા ઉપર આવ્યો કે ભાઈ એક્સપેન્ડિચર માટે મિનિમમ કેલરી તો જરૂર જ છે, યસ ઇટ ઇઝ રિક્વાયર્ડ, પણ એની વગર એક્સપેન્ડિચર ઓન એજ્યુકેશન અને હેલ્થ વોઝ ઓલ્સો ઇન્ક્લુડેડ. તો એણે શું નવું લાવ્યા? તો કેલેરીઝ એકલું નહીં, કેલેરીઝ સિવાય એજ્યુકેશન પણ જરૂરી છે અને હેલ્થ પણ જરૂરી છે. જો આ બંને ઇન્ક્લુડ થાય તો આપણે એમ કહી શકીએ કે એ પોવર્ટી લાઇનની અપ જાય છે. નોટ ઓનલી ધ કેલેરીઝ, એ ખાલી કેલેરીઝ સુધી સીમિતની વાત ન કરીએ, એને એજ્યુકેશન અને હેલ્થ બંનેની વાત કરવામાં આમાં આવી અને બંનેને ઇન્ક્લુડ એણે આ ન્યૂ ટોપિકમાં કરી હતી ફોર પોવર્ટી લાઇન. ક્લિયર? જોઈએ આગળ. According to the new method of the year 2011-12, per capita monthly consumption expenditure for rural areas is 816 and urban area is 1000. તો 2011-12માં શું કન્સિડર કરવા આવ્યું કે ભાઈ રૂરલ એરિયાઝમાં 816 રૂપિયા પર પર્સન મહિને ખર્ચો થતો હોય અને એ અર્બન એરિયાઝમાં 1000. તો એની વધારે કે એની જેટલો ખર્ચો થાય તો એ પોવર્ટી લાઇનની એબાવ આવી શકે છે, એવું કન્સિડર કરવામાં આવ્યું હતું. ક્લિયર? તો હવે
તો આપણે in order to calculate next point આગળ વધીએ in order to calculate absolute poverty at an international level the cost of all research consumed by an average adult are considered. At an international level, poverty line based on purchasing power parity decides as $1.25 per day for year 2005, which was $1 for this year in 1990, and for year 2015 it was $1.9 per day. With the help of international poverty line, absolute poverty for the different nations can be measured using a uniform મેથડ. તો આ ઇન્ટરનેશનલની વાત કરવામાં આવી. તો ઇન્ટરનેશનલ લેવલે આપણે 2005માં $1 કે $1.25 જે માણસ ખર્ચી શકતો હોય મહિને એને પોવર્ટીની ઉપર ગણવા પર ડે તો એને પોવર્ટીની ઉપર ગણવામાં આવે. એને એમ શું કહેવામાં આવ્યું તો પર્ચેસિંગ પાવર પેરિટી ડિસાઇડ કરવામાં આવી. તો 2005માં કેટલી હતી તો $1.25 પર ડે હતી, જે 2009માં $1 હતી અને 2015માં $1.9 થઈ હતી. તો એક આ ઇન્ટરનેશનલમાં પોવર્ટી લાઇનનો મેથડ છે. તો આ બધા દેશ અપનાવે તો એ કોમન ગણી શકીએ છીએ. ક્લિયર? તો જોઈએ આગળ મેજર ઓફ એબ્સોલ્યુટ પોવર્ટી ઇન ઇન્ડિયા. In 60th round of NSSO, National Sample Survey Organization, using per joint family expenditure data, Tendulkar Committee estimated that in India in the year 2004-5, the measure of absolute poverty was 37%, which reduced to 21.9 in 2011-12. તો આ 7-8 વર્ષનો ગાળાની આપણને વાત કરવામાં આવી. તો એની 2004 તો આપણે અહીંયા જોઈએ તો 2004માં ટોટલ પોપ્યુલેશન પોવર્ટી નીચે કેટલી હતી તો 37.2 હતી, જે 2011-12માં ઘટીને 2219 થઈ ગયું, 21.9% થઈ ગયું. સાથે નીચે આપણને રૂરલ અને અર્બન એરિયાઝની પણ વાત કરવામાં આવી. તો રૂરલ એરિયાઝમાં સૌથી વધારે પોવર્ટી આપણને જોવા મળે છે, જે છે રૂરલ એરિયાઝ, જ્યાં 2004-5માં 41.8% હતી, જે ડિક્રીઝ થઈ અને 2011-12માં 25.7% થઈ ગઈ. અને સેમ વે અર્બન એરિયાઝમાં 24.7% 2004-5માં હતા, જે ઘટીને 13.7 2011-12માં થઈ ગઈ હતી. ક્લિયર? તો જોઈએ આગળ સ્ટેટ વાઇઝ મેગ્નિટ્યુડ of poverty line in India. According to the Planning Commission 2011-12, state wise magnitude of poverty is as follow. તો આ સ્ટેટ વાઇઝ પોવર્ટીનું આપણને આ ટેબલમાં દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા આપણે જોઈએ, થોડું આને આપણે શોર્ટ કરી દઈએ. તો બિલો 10% કેટલી હતી, more than 10 and below 20, 20 to 30, 30 to 40, ક્યાં રાજ્યમાં કેટલી પોવર્ટી હતી તેની વાત કરવામાં આવી છે. તો બિલો 10 પોવર્ટી ક્યાં રાજ્યમાં હતી તો જોઈએ તો એ ગોવા, કેરેલા, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ ને આંધ્રપ્રદેશ. તો આ આટલા રાજ્યમાં 10%થી પણ ઓછી પોવર્ટી હતી. ક્યાં તો ગોવા, કેરેલા, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ. અને 10થી 20% ક્યાં રાજ્યમાં હતી તો કે જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ એન્ડ મેઘાલય. તો આ રાજ્યમાં 10થી 20%, વેરેજ 20થી 30% તો કે વેસ્ટ બેંગાલ, મિઝોરમ, કર્ણાટકા અને ઉત્તર પ્રદેશ. તો આ રાજ્યમાં 20થી 30% પોપ્યુલેશન પોવર્ટી નીચે હતી. 30થી 40 કઈ હતી તો મધ્યપ્રદેશ, આસામ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ, છત્તીસગઢ. તો 30 to 40 આ પર્સન્ટમાં બધા ઇન્ક્લુડ, આ સ્ટેટ બધા એમાં ઇન્ક્લુડ થાય છે. તો આમાં આપણે કહી શકીએ કે અપ ટુ 20 તો ચાલે, બટ 20 to 40 છે જે બધા રાજ્યો મેક્સિમમ પોવર્ટીવાળા ગણી શકીએ છીએ. ક્લિયર? તો આ ડિસ્કશન જે આપણે કર્યું છે તેનું જ ઇન્ફોર્મેશન પેરેગ્રાફમાં આપ્યું છે. તો અહીંયા આપણે એબ્સોલ્યુટ પોવર્ટીનું ડિસ્કશનની વાત આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિલેટિવ પોવર્ટીની વાત કરીશું. આજ માટે હું આઈ કન્ક્લુડ માય લેક્ચર. સો થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.